છે મુકેશભાઈએ જે વાત કરી ખેડૂતોની, આ સરકારે ખેડૂતોને લૂંટવા સિવાય બીજો કાંઈ કામ જ કર્યું નથી. કારણ કે પૂર્વ આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધીનો ઇતિહાસ તમે જોઈ લો કે ખેડૂતોને જમીનના હક આપ્યા. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ વીમા યોજના આપી, આપણે વીમો આપ્યો. પાકને નુકસાની કાંઈ પણ થાય તો એ દર વર્ષે આપણને વીમો આપતા અને ખેડૂતોને સંતોષ ભાવ આપતા. પણ આ સરકારે અત્યારે ખાતરની અંદર ખેડૂતોને જ્યારે ખાતર જોયું તો ખાતર ન હોય અને મળે તો જ્યારે આપણા જ્યારે પાકે ત્યારે એના ભાવ કરતા અત્યારે ડીએપીના 1500થી કરતા વધારે ભાવ હોય છે, 1500 ઉપર. જ્યારે આપણા ખેડૂતોના કાંઈ પણ પાક વીમો બજારમાં પાક લઈને જાઓ તો એના ભાવ મળતા નથી. અને આ સરકારે માત્ર ને માત્ર ખેડૂતોને આમ જનતાને ઉલ્લુ બનાવવા સિવાય કાંઈ કામ જ કર્યું નથી. તમે અગાઉ જોઈ લો કે આપણા ભાજપની અંદર જે વડાપ્રધાન શ્રી પોતે એમ કહેતા કે આ અત્યારે અમારી સરકાર આ વર્ષે આવશે તો એક ખેડૂતોને એક જણાને 15 લાખ રૂપિયા આપશું. એટલે આપણે એમાં પણ આમ જનતા ભોળવાઈ ગઈ અને મત આપ્યા. ફરીવાર કે અમે દેવા માફ કરશું, પણ તમારેથી કાંઈ વાતું થાય. દેવા માફ તો કોંગ્રેસ સરકાર કરે, વીમા યોજના કોંગ્રેસ સરકાર કરે, ગરીબોને મકાન કોંગ્રેસ સરકાર બનાવી દે. તમારે બસ ભ્રષ્ટાચાર સિવાય ખેડૂતોના આમ જનતાના સિટીની અંદર જોઈ લો, ગામડાની અંદર જોઈ લો કે આમ જનતા નાના માણસો જે ગરીબો ઝૂંપડાવાળાને રહેશે, માંડ મકાન બનાવ્યા, એના મકાન પાડવા સિવાય કામ કર્યું જ નથી. ભાજપના હારા નેતાઓના બિલ્ડિંગો હોય એને પણ એક કાંકરીનો સાળો પણ કરી શકતા નથી. અત્યારે જ્યારે કાંઈ પણ પ્રશ્ન હોય તો પોલીસને આગળ કરી ખેડૂતનો કાંઈ પણ પ્રશ્ન હોય, દૂધના ભાવનો હમણાં તમે જોયું ત્યારે પણ પોલીસને આગળ કરી અને આપણા ખેડૂતોને મારવામાં આવે, ખોટી કલમો લગાડવામાં આવે. આ લોકોએ ખેડૂતોને દૂધ પશુપાલકોને લૂંટવા સિવાય કાંઈ કામ કર્યું નથી. પણ હવે આ જનતા સાચી ગઈ છે. એટલે બધાને ભાઈઓ તથા બહેનોને બધાને વિનંતી છે કે આ સરકારને હવે 2027ની અંદર 1000 ઝાટકણી આપો એવી અમે વિનંતી કરવા આવી છીએ. જય ભારત, જય જવાન, જય કિસાન. હાલો.